નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. બાળકો, તો થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ વિડીયોમાં શીખવાના છે બેટરીની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. બાળકો, ટોપિક થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ ચિંતા નહીં કરો, આ વિડીયોને અંતે આ ટોપિક તમારો એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તમને આ ટોપિકમાં ફીલ આવી જશે કે કઈ રીતે આ સમીકરણ આવે છે ડ્રિફ્ટ વેગનો. બાળકો, ધેટ વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ સદીશ ઈ, જો કે માઇનસ ઈ ઇન્ટુ ઈ બાય 2m ઇન્ટુ ટાઉ. હા, ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ એમ કહેતા હશો અથવા તો ડાઉટ લાગશે કે સર 2 નથી આવતું સર આની અંદર. બરાબર, 2 નથી. બરાબર છે. જો તમે એવું માનો છો બાળકો તો ખોટું છે. આ ભૂલ છે. એનસીઆરટીએ પણ આ ભૂલ માની લીધી છે. સમજાય છે? શું કામ આ ભૂલ આવી છે? આ બધી વસ્તુની ચર્ચા બેટા આપણે આ વિડીયોની અંદર કરવાના છે. છેલ્લા સુધી તમારે બરાબર છે જોતા રહેવાનું છે. ઓકે, ચાલો બાળકો જોજો. હું એકદમ સિમ્પલ કરી આપીશ બેટા તમને થિયરી, એકદમ જ સિમ્પલ. ચાલો જોજો બાળકો. સૌથી પહેલાં આપણે એક કામ કરી, બેટરીની ગેરહાજરીમાં પહેલાં સમજીએ કે આપણે બેટરી નથી જોડી. બરાબર છે? સમજો બેટા, સમજો. મારી પાસે આ રીતે એક કંડક્ટર છે. કંડક્ટર, વાહક. બરાબર છે? ઓકે, વાહક છે બેટા, કંડક્ટર છે, ધાતુ છે, કોઈ ધાતુ છે. બેટા તમને ધાતુ તમને પહેલાં ખ્યાલ હોવી જોઈએ. ધાતુ શું છે બેટા? ધાતુનું બંધારણ થતું હોય છે ધન આયનો અને ઇલેક્ટ્રોન્સથી. તમે લોકોને ખ્યાલ હશે બેટા, આ જે ધન આયનો જે હોય છે એ ધન આયનો ત્રિપરિમાણની અંદર એક વ્યવસ્થિત ગોઠવણીની અંદર ગોઠવાયેલા હોય છે. હે ને બેટા? આ રીતે સમજાય છે. જે બિંદુઓ પાસે આ ગોઠવાયેલા હોય છે તે બિંદુને આપણે લેટિસ બિંદુ કહીએ છીએ. અને યાદ રાખો બેટા, લેટિસ બિંદુ પર ધન આયનો સ્થિર નથી હોતા, પરંતુ આ વાહકના તાપમાન અનુસાર તે લેટિસ બિંદુ આગળ દોલન કે કંપન કરતા હોય છે. બાળકો, તેની દોલન કે કંપનની ગતિ ઉર્જા જો તમે લખો, કંપનની ગતિ ઉર્જા બાળકો હું તમને કહું તો એ હોય છે 3/2 kBT. બરાબર? કેવી બેટા? બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, તમને ખ્યાલ હશે. અને ટી એ નિરપેક્ષ તાપમાન છે. હવે માનો કે ઓરડાનું ટેમ્પરેચર 70 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન છે, સમજાય છે? તો પણ બહુ મોટી એવી આ લોકોને કંપન માટેની ઉર્જા હોય છે. સમજ પડે છે બાળકો? અને એ ઉપરાંત જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ બેટા આ ધન આયનો વચ્ચેનો જે સ્પેસ હોય છે એ સ્પેસની અંદર બાળકો આ લોકો આ રીતે રેન્ડમ અસ્તવ્યસ્ત બાળકો ગતિ કરતા હોય છે. આ રીતે, રાઈટ બાળકો? સમજાઈ ગયું? આ રીતે દીકરા એ લોકો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બહુ મોટી સંખ્યામાં હોય છે અને તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓકે, અચ્છા, સૌથી પહેલાં બાળકો આપણે એ ભણવું જોઈએ કે આ ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત કેમ છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ બેટા આને જ આભારી છે. સમજાય છે? આને આભારી છે. યસ, પણ બેટા પહેલાં આપણે એ સમજીએ કે ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત કેમ છે. ચાલો આપણે પહેલાં એ વસ્તુને સમજીએ. જોજો, હું તમને ફીલ કરાવી દઈશ, મજા લાવી દઈશ. સાંભળજો બેટા, તમને ખબર છે ને આ ધન આયનો કઈ રીતે બને છે? તમને ખબર છે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ સાથેનું જે આકર્ષણ હોય છે એ નબળું હોય છે. એટલે પરિણામે આવા ઇલેક્ટ્રોનને જો બહારથી થોડી ઘણી પણ ઉર્જા મળે એટલે તે ઉર્જાનું શોષણ કરીને તે પરમાણુ પરથી મુક્ત થઈ જતા હોય છે અને પરિણામે પરમાણુ ધન આયન બને છે. આ છે તે ધન આયનો. બોલો, ખબર પડી બાળકો? સમજો, હું તમને એક પરમાણુ બતાવું. આ પરમાણુ એકચ્યુઅલી બેટા આની ઉપરથી ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો છે. આ ફ્રી થઈ ગયો છે. બરાબર? આ ઇલેક્ટ્રોન કઈ રીતે ફ્રી થયો? એને બેટા બહારથી સમજો એનર્જી મળી, એને ઉર્જા મળી. આ માની લો કે ફોટોન છે. ખબર છે ને બેટા? ફોટોન બરાબર છે કે ઉર્જાનું બંડલ, હે ને? અત્યારે તમે એ બધા ન સમજો તો બી કંઈ વાંધો નહીં, ન ખબર પડે તો પણ એ સમજો કે એ ઓરડા તાપમાનમાંથી બેટા એને ઉર્જા મેળવી એની પાસે એટલી સફિશિયન્ટ ઉર્જા આવી ગઈ કે તે પરમાણુને છોડી શકે તેમ છે. તો એને બેટા ત્યાંથી છટકી જાય છે. બરાબર? હવે બેટા જ્યારે આ ઇલેક્ટ્રોન પરમાણુ પરથી જ્યારે મુક્ત થાય ને, સમજાય છે? મુક્ત થાય છે ત્યારે કઈ દિશામાં આવશે, મીન્સ કઈ દિશામાં બહાર આવશે અને કેટલા વેગ સાથે બહાર આવશે એ બેટા છે ને સમજવું બહુ ડિફિકલ્ટ છે.
બરાબર, વેગનું મૂલ્ય કેટલું હશે, કઈ દિશામાં બહાર આવશે. કારણ કે તમે સમજો બેટા, આ ઇલેક્ટ્રોન આમ પરિભ્રમણ કરતો હોય અને સડનલી એને એનર્જી મળી જાય, તમે સમજો છો, એ સ્પર્શક દિશા ગમે ત્યાં આ તરફ સમજાય છે, ગમે ત્યાં ભાગી જશે. એ કઈ ઇન્સ્ટન્ટ પર એને ઉર્જા મળી, અહીંયા છે ઉર્જા મળી, સ્પર્શક દિશામાં ભાગી ગયો. એટલે કંઈ જ નક્કી નથી કે કઈ દિશામાં બેટા એ બહાર આવશે અને કેટલા વેગ સાથે બહાર આવશે, કંઈ જ નક્કી નથી. બરાબર, સમજો કે આ ઇલેક્ટ્રોન, સમજો ને બેટા, શરૂઆતમાં કોઈ યુ વેગ સાથે તે બહાર આવ્યું, યુ વેગ સાથે. બરાબર, યુ આ રીતે બાળકો યુ વેગ સાથે એ બહાર આવે છે, સમજાય છે. અચ્છા, સમજો એ આગળ વધે છે, બહાર આવે છે અને આ દિશામાં તે આગળ વધે છે. હવે આ રીતે તે આગળ વધે છે, માર્ગમાં બેટા એ બીજા ધન આયન સાથે અથડાય છે. જો અથડામણનો અર્થ અહીંયા છે ને ફિઝિકલ કોલિઝન, બરાબર છે, ભૌતિક અથડામણ. એવું નહીં કરતા કે ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાયો. ફિઝિક્સમાં એવું કંઈ નથી. અથડામણ એટલે ફિઝિક્સની અંદર બેટા વેગમાં ફેરફાર, વેગ અથવા તો વેગમાનમાં ફેરફાર થવો. વાતમાં સમજાય છે બેટા? બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા ન્યુક્લિયસ છે, આ તમારો આલ્ફા કણ છે. હવે આલ્ફા કણ ન્યુક્લિયસ તરફ આગળ વધે છે અને પછી બેટા એ ધનાયન સાથે અપાકર્ષણ લીધે આ માર્ગે આગળ વધી જાય છે. અથડાતો નથી પણ એનો વેગ બદલાયો તો બી આપણે કહીશું સંઘાત થઈ, અથડામણ થઈ. ફિઝિક્સની અંદર અથડામણનો અર્થ બરાબર છે ફિઝિકલ કોલિઝન, બરાબર, ભૌતિક રીતે અથડાવું એવું નથી હોતું. બરાબર છે. તો અહીંયા શું થશે બેટા? હવે આ સમજો ધનાયન છે, હે કે નહીં? માર્ગમાં એને બીજો ધનાયન મળે છે. ધનાયન એટલે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન્સ ઓછા છે. હા, અને આ ઇલેક્ટ્રોન એની તરફ આવે છે તો એને તો જોઈતું મળી ગયું. એટલે આ ઇલેક્ટ્રોન બેટા આ એબ્ઝોર્બ કરી લેશે, શોષી લેશે. બોલો, ખ્યાલ આવે છે? આ શોષી લેશે. ક્લિયર થયું? બરાબર. તો આનો વેગ યુ હતો, આને શોષી લીધું એટલે સડનલી એ વેગ યુ થી 0 થઈ ગયો, આને શોષી લીધું. હા, એક વસ્તુ અલગ છે કે એની પર આવી ગયા પછી એ વર્તુળ ગતિ ચાલુ કરી દેશે, એ ના નથી કહેતા, પરંતુ આ જે રેખીય ગતિ માટેનો, આ રેખીય ગતિનો જો વેગ હતો એ 0 થઈ ગયો. બોલો, ખબર પડી ગઈ? યસ. હવે આ ઇલેક્ટ્રોન ને ફરીથી ઓરડાના તાપમાને જો ઓરડામાંથી એનર્જી લે છે, ઉર્જા મેળવે છે, ફરીથી આને ઉર્જા મળી અથવા આને નહીં મળી તો કે બીજા ઇલેક્ટ્રોને ઉર્જા મેળવી, યાર એવું કંઈ જરૂરી નથી, મેળવી તો એ ઇલેક્ટ્રોન બેટા ત્યાંથી ફ્રી થઈ જશે, ત્યાંથી ફ્રી થશે. હવે સમજો ફ્રી થઈને એક આ દિશામાં આગળ વધે છે, સમજ પડે છે? તો એ સમજો આ દિશામાં આગળ વધે છે અને એ સમજો એને પણ કંઈક યુ વેગથી આગળ વધે છે, આપણે યુ વેગથી આગળ વધે છે, સમજાય છે? આ ઇલેક્ટ્રોન જે એબ્ઝોર્બ થયો તે પણ હોઈ શકે, ભાઈ ત્યાં ગયો અને ત્યાંથી નવેસરથી ઉર્જા મેળવી, સમજાય છે? અને એ સમજો યુ વેગથી પાછો આવે છે. બોલો, ક્લિયર થયું બાળકો? હવે અહીંયાથી ત્યાં આગળ આવે છે, માર્ગમાં એને બીજો કોઈ ધનાયન મળ્યો, ત્યાં એબ્ઝોર્બ થઈ ગયો એટલે તેની ઉર્જા 0 થઈ, મીન્સ કે તેની વેગ 0 થઈ ગયો, નવેસરથી એને ઉર્જા મળી, હા ને, અને ત્યાંથી પાછો એ ફ્રી થયો અને સમજો કે આ દિશામાં આગળ વધે છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. યુ વેગથી બહાર આવે છે, કંઈક ધનાયન સાથે અથડાયો, એનો વેગ 0 થઈ ગયો, નવેસરથી પાછો તે યુ વેગથી બહાર આવે છે, ધનાયન સાથે અથડાયો મીન્સ કે ધનાયનમાં શોષાઈ ગયો, તેનો વેગ 0 થઈ ગયો, ત્યાંથી ફરીથી તે યુ વેગથી પાછો બહાર આવે છે. સમજાય છે? મેં તમને કીધું ને બેટા, બહાર આવે છે ત્યારે તે કઈ દિશામાં બહાર આવશે, કેટલા વેગનું મૂલ્ય બેટા બદલાયા કરશે, વેગ બદલાયો એમ કહી શકો. બરાબર. તો આ અલગ અલગ વેગ સાથે બેટા બહાર આવશે અને અલગ અલગ દિશામાં જ આગળ વધશે, કારણ કે આ એટલી રેન્ડમ મોશન છે. ખબર પડી કે રેન્ડમ કેમ થાય? કંઈ નક્કી જ નથી બેટા. અહીંયા એબ્ઝોર્બ થયો, બહાર આવ્યો ત્યારે બીજા કોઈ દિશામાં આગળ આવ્યો, તો એ રીતે આ લોકો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એનો અર્થ બેટા મતલબમાં એવું કાઢો કે એક વખત ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો એનો અર્થ એવું નથી થતો કે તે લાઈફ ટાઈમ ફ્રી છે. એટલે ભાઈ એવું નથી, એ કંઈક આગળ વધશે તો એ ફરીથી ધનાયન સાથે એ જોડાઈ જશે, સમજાય છે? એબ્ઝોર્બ થઈ જશે અને ત્યાંથી પાછો કંઈક બહાર આવશે. તો એ રીતે બેટા આપણે અહીં કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રીનો અર્થ એવો નથી કે બસ હવે આ ક્યારેય ધનાયન સાથે ધનાયનમાંથી જ બહાર આવ્યો છે, આ પરમાણુ પરથી જ બહાર આવ્યો છે, સમજાય છે? તો આગળ વધ્યા પછી બીજા કોઈ ધનાયન સાથે એ એબ્ઝોર્બ થશે જ, પાછો ત્યાં બંધિત અવસ્થામાં આવી જશે. આ રીતે છે, બરાબર છે? પણ એક વસ્તુ છે કે કોઈક એક જોડાઈ જાય છે તો અમુક જોડાઈ જાય છે તો તે અમુક ફ્રી થઈ જાય છે, અને એ રીતે બેટા આપણને ફ્રી ઇલેક્ટ્રોન્સ અહીંયા મળતા હોય છે. તો આની રેન્ડમ મોશન વિશે બેટા તમે લોકોને ખબર પડી ગઈ કે શા માટે આની મોશન રેન્ડમ છે. હવે બધું સમજો. હવે દાખલા તરીકે હવે બેટા આ તમને ખ્યાલ આવી ગયો હશે, હું આને રફ કરી નાખું છું, બરાબર, કાઢી નાખું છું. ચાલો, ઓકે. તો બચ્ચો, મેરે પ્યારે બચ્ચો, દિલ કે સચ્ચો, यहाँ પર દેખો. હવે બાળકો તમે જોયું કે આવી રીતે ઇલેક્ટ્રોન, બરાબર છે, આમ અસ્તવ્યસ્ત ગતિ, કે બહુ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે અને બધા જ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જુદા જુદા વેગ સાથે જુદી જુદી દિશાઓમાં ગતિ કરે છે.
બરાબર છે, હે ને? દાખલા તરીકે આને નામ આપો કે ભાઈ આ કોઈ U1 વેગથી ગતિ કરે છે, આ કોઈ U2 વેગથી ગતિ કરે છે, આ કોઈ U3 વેગથી ગતિ કરે છે. બેટા કોઈ ઇન્સ્ટન્ટે, કોઈ ક્ષણે, બરાબર છે, આવા વેગોનો બાળકો સરેરાશ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સરેરાશ મેળવીએ તો એટલે આપણે મેળવીએ વી એવરેજ, આ બધાનો યુ એવરેજ મેળવીએ. એનું મતલબ કે આ જેટલા પણ વેગ છે U1 પહેલા ઇલેક્ટ્રોનનો વેગ, બીજા ઇલેક્ટ્રોનનો વેગ, એ રીતે દાખલા તરીકે n ઇલેક્ટ્રોન છે તો તેનો વેગ, એનો સરેરાશ મેળવીએ, હે ને, બાય n. તો બેટા આ આન્સર 0 હશે. સો પ્લીઝ બેટા યાદ રાખજો, સમેશન ઓફ ઓલ UI બાય n. ખબર પડે ને બેટા, આઈની વેલ્યુ 1 to n આ જ કર્યું છે અને આ મેથેમેટિકલ આ રીતે લખ્યું છે, સમેશન ઓફ i ફ્રોમ 1 to n UI બાય n. તો બેટા આ આન્સર 0 છે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનની આવી અસ્તવ્યસ્ત જે ગતિ છે, અસ્તવ્યસ્ત ગતિનું પરિણામ 0 છે. આટલે સુધી ખબર પડી ગઈ બાળકો? બરાબર છે. લખવા યોગ્ય હોય તો લખી નાખો તમે આને. ઓકે. बहुत प्यार करते हैं तुमको सनम. જો બેટા ધ્યાનથી સાંભળજો, હે ને? તો ઇલેક્ટ્રોનની ગતિ, હવે જો આપણે એક કામ કરીએ, આપણે ફરીથી એક વાયર બનાવીએ, આ રીતનો એક ફરીથી વાયર બનાવીએ. તમે જોયા કે આની અંદર ઇલેક્ટ્રોન જે ખરા એ બાળકો યસ આ રીતે બધી અસ્તવ્યસ્ત ગતિ કરે છે, કંઈ જ નક્કી નથી ક્યાં જશે, શું કરશે, હે ને? આમ ભાગમ ભાગ કરે છે. હા, એક વસ્તુ છે બેટા, આ લોકો ખરેખર બહુ મોટા વેગ સાથે ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો વેગ એ લગભગ 10 ની 4-5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. 10 ની 5 જ એવું નથી, 4 5 મીન્સ બહુ મોટા વેગ સાથે ગતિ કરે છે. આ લોકો બહુ ફાસ્ટ મૂવ કરે છે. ઓકે, હા, હજુ થોડા ઇલેક્ટ્રોન બતાવીએ આપણે, હે ને? યસ. તો બાળકો આ બધા ઇલેક્ટ્રોન બેટા આ રીતે ગતિ કરે છે. હવે બેટા આવી પરિસ્થિતિમાં આપણે કામ કરીએ, આની ઉપર કોઈ આડછેદ વિચારીએ, આની પર કોઈ છેદ વિચારીએ બેટા, આડછેદ વિચારીએ. તો તમે સમજો છો સર, જો ઇલેક્ટ્રોનની ગતિ સર આવી હશે ને, રેન્ડમ મોશન, અસ્તવ્યસ્ત ગતિ હશે ને સર, તો સમજો કે કોઈ ડેલ્ટા ટી સમયની અંદર આ તરફના ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા, અમુક ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા, કારણ કે ગતિ કરતા હોય, રેન્ડમ મોશન કરતા હોય તો આડછેદમાંથી પસાર પણ થાય ને, તો આ તરફ આવ્યા. તો મારું માનવું એવું છે તો સર પછી આટલા સમયમાં બરાબર લગભગ તેટલા જ ઇલેક્ટ્રોન આ તરફ પણ આવ્યા હશે, હે ને? આ ઇલેક્ટ્રોનની ગતિને બેટા છે ને તમે વાયુ પાત્રમાં રહેલા અણુની ગતિ સાથે તમે સરખાવી શકો કે ભાઈ આ પાત્રની કોઈ દિવાલ છે, તો આ દિવાલમાંથી જો ઇલેક્ટ્રોન પાર થઈ શકે, મીન્સ વાયુના અણુઓ જો પસાર થઈ શકે તેમાં છે, બરાબર. તે મીન્સ એક દિવાલ એવી છે કે જેમાં વાયુના અણુઓ બરાબર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, મીન્સ એક બાજુથી બીજી બાજુ જઈ શકે તેમ છે. તો તમે સમજો છો એટલી રેન્ડમ મોશન હોય વાયુના અણુઓની, તો એમ કહી શકાય કે સર જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન બરાબર આમ જમણી બાજુ ગયા હશે, લગભગ એટલા સમયમાં એટલા જ ઇલેક્ટ્રોન, નહીં અહીંયા વાયુના અણુઓ આ તરફ પણ આવ્યા હશે. બસ એના જેવું છે. એટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે અને એવી અસ્તવ્યસ્ત ગતિ કરે છે કે લગભગ સરેરાશ જેટલા ઇલેક્ટ્રોન બેટા આ તરફ ગયા હશે ને, એટલા જ ઇલેક્ટ્રોન એટલા સમયમાં આ તરફ પણ આવ્યા હશે. યસ, એટલે આ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર કહીએ ને બેટા, ચોખ્ખો વિદ્યુતભાર કહીએ ને, તો તે વિદ્યુતભાર 0 છે. ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. વિદ્યુતભાર પસાર થતો જ નથી. જેટલો વિદ્યુતભાર આ બાજુ આવ્યો એટલા સમયમાં એટલો વિદ્યુતભાર પેલી બાજુ ગયો, ચોખ્ખો વિદ્યુતભાર 0. એટલા માટે જ બેટા પ્રવાહ નથી, કારણ કે પ્રવાહ માટે બેટા આપણે આવું કંઈક શીખ્યા છે, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, વિદ્યુતભાર પસાર જ નથી થતો, એટલે પ્રવાહ 0 છે. બોલો, આટલી વસ્તુ તો મગજમાં બરાબર બેસી ગઈ, બચ્ચો બરાબર બેસી ગઈ એકદમ. વાહ ભાઈ વાહ. હવે બેટા આપણે બેટરી કનેક્ટ કરીએ, હે ને? સનમ ચાહે લે લો. અચ્છા, સાંભળજો. ખુદા કી કસમ. ચાલો હવે બેટા બધા ધ્યાનથી સાંભળજો. આ બધા ધન આયનો. ઓકે, યસ.
હવે બેટા આપણે એક કામ કરીએ, આને છે ને આપણે બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. હા, બેટરી સાથે કનેક્ટ કરીએ. આની અંદર ઇલેક્ટ્રોન છે જ બેળકો, બધા ઇલેક્ટ્રોન્સ આની અંદર છે જ અને એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરી જ રહ્યા છે, ભાગવાળી મોશન કરી જ રહ્યા છે, આમ તેમ ભાગે છે. હવે બેટા એને કામ કરીએ, બેટરી સાથે કનેક્ટ કરીએ. સમજો બેટરીનો આ તરફ ધન છેડો આપીએ, આ બાજુ ધન આપીએ અને આ બાજુ ઋણ છેડો આપીએ. બરાબર, એટલે આના સ્થિતિમાન V વોલ્ટ અને આના 0 વોલ્ટ. તો ઊંચાથી નીચા તરફ એટલે આ દિશામાં બાળકો, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે ને, આ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. હવે બેટા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે ઇલેક્ટ્રોન્સની ગતિ કેવી હશે તેને આપણે સમજીએ. ચાલો આમાંથી એક ઇલેક્ટ્રોન ઉચકે નીચે લાવીએ. જે સાંભળજો, હવે આ પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ફ્રી થયો, ચલો ભાઈ ગો, અહીંયાથી ભાઈ ગો. સમજાય કે ને બેટા, બહારથી એને એનર્જી મળી હશે, એ ઉર્જાનું શોષણ કર્યું અને આ ઇલેક્ટ્રોન હવે અહીંયાથી ભાગે છે. બરાબર છે? અચ્છા, આ જાય છે. કેટલા વેગ સાથે જાય છે? કઈ ધારી લઈએ આપણે? યુ વેગ સાથે ભાગે છે. બરાબર, યુ વેગ સાથે ભાગે છે. પણ આ વખતે તમને ખબર છે આગળ જશે અને બીજા કોઈ ધન આયન એને પાછો એબ્ઝોર્બ કરી લેશે અને વેગ 0 બનાવી દેશે. ત્યાંથી પાછો નીકળશે યુ વેગથી, આગળ જતાં પાછો એબ્ઝોર્બ થશે, 0 થઈ જશે. હવે એવું નહીં થશે બેટા, હવે શું થશે જરા જોજો. બરાબર છે, કોઈ યુ વેગથી બહાર તો આવે છે. હવે તમને ખબર છે ક્ષેત્ર આ ડાઈ બાજુ છે, તો આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર હોવાથી તેની ઉપર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. હું માનું છું ત્યાં સુધી બેટા આની પર આ દિશામાં બળ લાગશે. આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે. તો બેટા ઇલેક્ટ્રોન પર આગળની તરફ જમણી બાજુ બળ લાગશે. બરાબર, બળ લખી શકાય સદિશ F = સદિશ E × Q. તો બેટા Q તરીકે -E લખવું જોઈએ. હવે ખબર પડી ગઈ હશે કે બળનું મૂલ્ય હશે E × E, પણ બળની દિશા ક્ષેત્ર કરતાં ઉલટી દિશામાં. ક્ષેત્ર ડાબી બાજુ છે તો ઇલેક્ટ્રોન પર જમણી બાજુએ બળ લાગશે E × E. આની પર સમજ પડી કે આગળ બળ લાગશે, એટલે મતલબ તેને આ દિશામાં પ્રવેગ છે. કેટલો પ્રવેગ છે એ પણ જાણવું હોય તો A = F/m, F = E × E/m, એટલે જમણી બાજુ પ્રવેગ છે. બોલો, ખબર પડી બાળકો? ખબર પડી? એટલે પરિણામ બેટા થશે શું ખબર છે? આ ઇલેક્ટ્રોનનો માર્ગ પહેલાં ધારો કે આ રીતના છે કે આ તરફ જતો હતો, તો હવે શું થશે બેટા? હવે એ ડાયરેક્શનમાં તો આગળ વધે જ છે, કારણ કે જેવો છૂટ્યો એટલે આમ ભાગે છે, પણ એને આગળની તરફ ધક્કો લાગે છે, ઘસડાય છે, ક્ષેત્રની ઉલટી દિશામાં ઘસડાય છે. એટલે બેટા એ છે ને એ આમ જશે. બોલો, ખબર પડી બેટા? આ ગેરહાજરી, બેટરીની ગેરહાજરીમાં, અને આજે સળંગ લાઈન બતાવી છે બેટરીની હાજરીમાં આગળ જશે. એટલે આ ઘસડાઈને આટલું આગળ જશે. દેખાયું બેટા? આટલું આગળ જશે. આને કહેવાય બરાબર ઘસડાઈને કરેલું સ્થાનાંતર, એને ડ્રિફ્ટ કહીશું કે ભાઈ જો આ ડ્રિફ્ટ થયું. બોલો, ખબર પડી બાળકો? ડ્રિફ્ટ એટલે શું? ડ્રિફ્ટ થયો, જતો તો આમ, પણ બેટરી લાગુ પાડવાથી એ ઘસડાયો, આગળ તરફ હવે ગયો આમ, એટલે અહીંયા આવવાને બદલે હવે અહીંયા આવે છે, તો આટલું તેને ડ્રિફ્ટ કર્યું કહેવાય, ડ્રિફ્ટ. બોલો, ક્લિયર થયું દીકરા? યસ. બીજી વસ્તુ તમારે એ નોંધવાની છે, સાંભળજો કે બરાબર છે અહીંયાથી એ યુ વેગથી બહાર આવે છે, તો હવે તમે સમજો છો સર તેની ગતિ તો પ્રવેગી છે, એની પર તો પ્રવેગ લાગે છે. હા, તે બી કોન્સ્ટન્ટ. જો બેટા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રોન વિદ્યુતભાર કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રોનનું દળ કોન્સ્ટન્ટ. આ દળ છે બાળકો, ઇલેક્ટ્રોનનું દળ છે, કારણ કે ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ તો ઇલેક્ટ્રોનનું દળ. તો સર તેને આગળની બાજુ જમણી બાજુ પ્રવેગ પણ છે, તો સર વેગ બદલાશે. પ્રવેગી ગતિ કહેવાય કોને? વેગમાં ફેરફાર થતો હોય તો પ્રવેગી ગતિ કહેવાય. તો બેટા આનો વેગ પણ બદલાશે. તો વેગ u છે, બરાબર છે, તો એ બદલાયો અને સમજો કે એ એબ્ઝોર્બ થાય છે, બીજા ધન સાથે અહીંયા જોડાઈ જશે. એ પહેલાં એનો જે વેગ છે એ વેગ માની લો કે v છે, તો v તેનો અંતિમ વેગ થયો. બોલો, ક્લિયર થયું બાળકો? v તેનો અંતિમ વેગ. એવું ના કહેતા સર એ તો પેલા સાથે બીજા નજીકના ધન સાથે જોડાઈ ગયો તો વેગ 0 થઈ ગયો ને. ના બેટા, વસ્તુ જ્યારે મુક્ત પતન કરતી હોય તો જમીન ઉપર જ્યારે પડે છે તે ક્ષણનો વેગની વાત કરું છું. એટલે જોડાય તે પહેલાંનો, એક ક્ષણ પહેલાંનો વેગ એનો યુ છે, જોડાઈ ગયા પછી તો 0 જ છે. બોલો, ખબર પડી બેટા? એટલે હવે વેગ યુ નહીં રહેશે, પણ યુ થી એ વી થશે. બોલો, ક્લિયર થયું બાળકો? આ પ્રવેગી ગતિ છે. તમે વી શોધવા માંગતા તો શોધી પણ શકશો. વી એ શું છે બાળકો? સર વી એ અંતિમ વેગ છે. બરાબર, તમને ખબર છે બેટા? અચળ, આ પ્રવેગ અચળ છે ને બેટા, હે ને? તો અચળ પ્રવેગી ગતિનો અંતિમ વેગનું સૂત્ર વાપરો, તમને મળી પણ જશે. અંતિમ વેગ v બરાબર ખબર હોય તો બેટા પ્રારંભિક વેગ પ્લસ સદિશ a × t. બોલો, ક્લિયર થયું બાળકો? v = v0 પ્લસ
એટી તો અંતિમ વેગ કેટલો? તો અંતિમ વેગ પ્રારંભિક વેગ કેટલો? સર પ્રારંભિક વેગ યુ. પ્રવેગ કેટલો? તો પ્રવેગ સદિશ ઈ ઇન્ટુ માઇનસ સદિશ ઈ બાય એમ. આ રહ્યો બેટા પ્રવેગ. આ રહ્યો જો બેટા એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ. તો એફની જગ્યાએ ઈ ઇન્ટુ ક્યુ બાય એમ. ક્લિયર થઈ ગયું? અચ્છા સર ટી શું? હા સર ટી તો આ જે વેગ યુથી વી થયો એ દરમિયાનનો સમય. યુથી વી થયો તે દરમિયાનનો સમય. બેટા એ સમયને આપણે રિલેક્સેશન સમયથી ઓળખીશું. હું થોડુંક અહીંયા લખું છું. હા ટાવ. અચ્છા અને પહેલાં તો ગ્રીક આલ્ફાબેટને વાંચવાનું. ટાવ ટાવ. ટાવ શું છે બેટા? ટાવને આપણે કહીશું રિલેક્સેશન ટાઈમ. રિલેક્સ રિલેક્સ રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન રિલેક્સ. કારણ કે જો બેટા આપણે એમ સમજવાનું કે આ ઇલેક્ટ્રોન આ બે ધન એન વચ્ચે જાણે કે અથડાય છે. અથડાય છે એ બધી વસ્તુ મેં તમને આગળ ક્લિયર કરી. કોઈ અથડામણ નથી, છતાં આપણે તો અથડામણ કહીએ છીએ કારણ કે વેગ બદલાય છે. તો બેટા માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો, પછી અહીંયા અથડાયો, પણ આ બે અથડામણની વચ્ચે બે ક્રમિક અથડામણની વચ્ચે તો ઇલેક્ટ્રોન ફ્રી છે. એને ત્યારે તો કોઈ ત્યાં અથડાતો નથી. બે અથડામણની વચ્ચે ઇલેક્ટ્રોન રિલેક્સ છે. એ નામ આપ્યું રિલેક્સેશન ટાઈમ. બરાબર? એટલે કહેવાનો મતલબ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. બોલો બચ્ચો, એકદમ ક્લિયર થયું? એકદમ ક્લિયર થયું. તો અહીંયા લખ્યું છે રિલેક્સેશન ટાઈમ. તો બસ આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને અંતિમ વેગ પણ મળી જશે. બરાબર? સદિશ ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાવ. બોલો ક્લિયર થયું? આનાથી તમને અંતિમ વેગ પણ મળી જશે. તો બેટા આટલું તમે છે ને થોડુંક લખી નાખો. બરાબર? પછી આપણે આગળ વધીએ. હે ને? ચલો બાળકો જરા જોજો. સર આ એક ધન આયન જેની પરથી આ ઇલેક્ટ્રોન ફ્રી થયો. બરાબર? એ ચાલે છે શરૂઆતમાં યુ વેગથી. બરાબર? પછી સર એ આમ જવાને બદલે આમ ગયો. એ પણ બધી સમજાઈ ગયું. આટલું સર એને ડ્રિફ્ટ કર્યું એ પણ ખબર પડી. સમજાય છે? આનો અંતિમ વેગ કેટલો આવ્યો? વી આવ્યો. બરાબર? વી થયો. હવે આ જે ધન આયન છે બેટા તેને એબ્ઝોર્બ કરી લેશે એટલે એનો વેગ કેટલો કરી નાખશે? સર વીથી એને કરી નાખશે 0. મજા આવશે? વીથી કરી નાખશે 0. અને ત્યાંથી જો એ ઉર્જા મેળવીને પાછો બહાર આવે છે, અહીંયાથી એને ઉર્જા મેળવી પાછો બહાર આવે છે. સર બહાર આવે એટલે ફરીથી તેનો વેગ યુ. બરાબર? હવે એ આગળ વધે. અહીંયા ધન આયન છે, આગળ આ વધે છે. હે ને? સમજાય છે બેટા? ક્લિયર થયું? દાખલા તરીકે બેટરીની ગેરહાજરીમાં આમ જતો હતો અને બેટરીની હાજરીમાં એ આગળ ઘસડાઈને અહીંયા આવ્યો. ચાલો એ પણ માની લીધું. એટલે આટલું એને ડ્રિફ્ટ કર્યું. દર વખતે બેટા એ બેટરીના ધન છેડા તરફ ડ્રિફ્ટ થશે. તો એ આગળ ગયો. સર એ આ ધન એન સાથે શોષાય, હે ને, એને એબ્ઝોર્બ થઈ તે પહેલાં તેનો વેગ ફરીથી આ વી. આપણે એ જ કહીએ છીએ યુ થી વી. હવે વી છે અંદર એબ્ઝોર્બ થાય એટલે પાછો 0 થઈ જાય, થી 0 થાય. બરાબર ને? આ પ્રક્રિયા બેટા આગળ ચાલ્યા જ કરશે. હજુ તમને કહું, આની અંદર એબ્ઝોર્બ થઈ ગયો, 0 થઈ ગયો, ઉર્જા મેળવીને હવે બહાર આવે છે. બહાર આવે એટલે 0 થી તે યુ વેગ મેળવ્યો. બરાબર? આમ આવતો હતો. બરાબર છે? પણ બેટરીને કારણે તે ઘસડાયો, ડ્રિફ્ટ આમ કર્યો. હવે અહીંયા એ શોષાયો એટલે અંતિમ વેગ આનો વી હતો. યુ વી આ યુ છે બેટા, આ વી હતો એ વીથી શોષાઈ જશે એટલે પાછો 0 થઈ જશે. બોલો ખબર પડી? દર વખતે આ વેગ સરખા એવું નથી. આ તો U1 V1 એવી રીતે તમે સમજો ને, U1 V1 U2 V2 આમ થાય, U3 V3 આ રીતે સમજાય છે? બસ આવી આકૃતિ બનવી જોઈએ. બરાબર? સર આ કેવી પ્રવેગી ગતિ? સર કંઈ ખબર જ નથી પડતી. આ કેવી પ્રવેગી ગતિ? જો ને સર વેગ U1 હતો. આ સમજો U1 હતો. બરાબર? U1 થી એ સર અંતિમ વેગ V1 ગયો. પછી V1 સડનલી 0 થઈ ગયો. હો અને આ પકડી લીધું, આને લઈ લીધું એટલે 0 થઈ ગયો. પછી પાછો છટકી ગયો. છટકો એટલે 0 થી પાછો એ થયો કોઈ U2. પછી પાછો પ્રવેગિત થયો. પ્રવેગિત થઈને એ થયો V2. હે ને? જો આ V2 થયો. V2 થી પાછો સડનલી 0 થઈ ગયો બેટા. હે ને? V2 થી
0 થઈ ગયો. આ કેમ આપણે v1 થી 0 લખ્યું? તો તમે v2 થી સડનલી 0 થઈ ગયો. 0 થયો. આ જો બેટા અહીંયા 0 થઈ ગયો. પછી એને પાછો એ u3 થયો, હે ને? બહાર આવેલા પાછો u3 થયો. u3 થી એ v3 થયો. બરાબર છે સર? આ કેવું છે સર? u થી v1 પછી એક સરખો પ્રવેગિત નથી થતો. પ્રવેગી ગતિ છે. પ્રવેગી ગતિ એટલે પાછો અચળ પ્રવેગ. અચળ પ્રવેગ એટલે શું? વેગ એક સરખો વધવો જોઈએ. એક સરખો વધવો જોઈએ એમ. અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય બાળકો? અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય? આ જો વેગ સમયની સાથે નિયમિતપણે વધવો જોઈએ. વધે છે તો એક સરખો વધવો જોઈએ. સર આ કેવું? યુ વેગ હતો, v થયો, 0 થઈ ગયો. પાછો યુ આવ્યો. જો હું તમને બતાવું ફરીથી. એનો વેગ કેટલો હતો? u1. ચાલો, તો આ u1 હતો. u1 થી નિયમિતપણે વધ્યું. ચાલો એ પણ માની લીધું. u1 થી v1 થયું. પણ v1 થી તરત 0 થઈ ગયો. 0 થી પછી u1, u2, v2 થી પાછો 0, 0 થી પાછો u3, પછી v3, પાછો 0. સર આ કેવી પ્રવેગી ગતિ સર? હે ને? એટલે એને આ પ્રવેગી ગતિને સમજવું ડિફિકલ્ટ છે. આપણે પ્રવેગી ગતિ કેવું શીખીએ કે ભાઈ પ્રારંભિક વેગ v0 એ કોઈ માની લો u છે. ટી સમય એ કોઈ પણ ટી હોઈ શકે. અંતિમ વેગ તો અંતિમ વેગ કોઈ v છે. પ્રવેગ કેટલો? તો કે પ્રવેગ કોઈ a છે. આવું બધું આપણે શીખ્યા છે કે ભાઈ પ્રારંભમાં u હતો, ટી સમયમાં વધીને u થયો ને આટલો તેનો પ્રવેગ. આવું આપણે શીખીએ છીએ. સર આ પ્રવેગી ગતિમાં એવું છે કે ખબર જ નથી પડતી સર. u1 થી પ્રવેગિત થઈને v1 થયો. પેલા પકડી લીધો, 0 કરી નાખ્યો. પાછો છટકો તો તેનો વેગ u2 પ્રવેગિત થઈને v2 પકડી લીધો, 0 થઈ ગયો. ત્યાંથી બહાર આવ્યો u3 પ્રવેગિત થયો અને v3 થયો. પેલા પકડી લીધો, 0 કરી નાખ્યું. આવું ચાલ્યા કરે છે. તો આ ગતિનો અભ્યાસ કરો બેટા, ડિફિકલ્ટ પડી જાય છે. બરાબર છે? છતાં તમને ન ખ્યાલ આવ્યો હોય બેટા તો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તમારે લખવું હોય તો લખી લો. જો સાંભળો બાળકો. હવે મારી પાસે આવી એક કાર છે. આ કાર છે, સમજો. એનો પ્રારંભિક વેગ u છે. હા સર, u છે. બરાબર. અને એને આપણે એ જેટલો પ્રવેગ આપ્યો. બરાબર છે? તો એ સમજો 1000 મીટર અંતર કાપીને તેનો વેગ u થી થયો v. વધી ગયો. u થી થયો v. સિમ્પલ છે. તો આ ગતિ છે ને સર, સિમ્પલ ગતિ છે ભાઈ. પ્રારંભિક વેગ u હતો, 1000 મીટર અંતર કાપ્યા પછી તેનો વેગ v થયો. તો આ આખા રસ્તે એક નિયમિત રીતે આખા રસ્તે બેટા એમ કહેવાય કે આ જે વેગ સદિશ છે, વેગ સદિશ નિયમિત રીતે વધે છે. લખું છું, વેગ નિયમિતપણે વધે છે. નિયમિત રીતે વધે છે. બહુ મસ્ત. આ એકદમ સિમ્પલ ગતિ છે. પણ આપણા કેસમાં છે ને આ કાર એટલી ગંદી રીતે આગળ વધે છે કે જોજો. અહીંથી સ્ટાર્ટ કર્યું, u1 થી એને સ્ટાર્ટ કર્યું. ખબર પડે બેટા? u1 અથવા તો આપણે u જ લખો ને ચાલશે. u થી બેટા એને સ્ટાર્ટ કર્યું, પ્રવેગ આપ્યો એટલે એને ગતિ પ્રવેગી મળી એટલે વેગ u થી વધીને v થઈ ગયો. બહુ મજા આવી, v થયો. પણ જેવો v થયો ને, બરાબર છે, અંતિમ વેગ આવ્યો ત્યાં સડનલી બ્રેક મારી દીધી, ઊભી રહી ગઈ. ઓહો, અહીંયા ઊભી રહી ગઈ ને ખાલી અંતર કાપ્યો ખાલી 10 મીટર. 10 મીટર અંતર કાપ્યું. આ સમય 2 સેકન્ડ હતી. 2 સેકન્ડમાં એનો વેગ u થી v થયો. v થયા પછી પણ નિયમિત રીતે વધવો જોઈએ. વેગ નિયમિત રીતે વધતો હોય અહીંયા સુધી બરાબર છે. u થી વેગ વધીને v થયો ત્યાં સુધી બરાબર છે. પરંતુ v પછી પણ નિયમિત વધતો નથી, 0 થઈ ગયો. અહીંયા ઊભી રહી ગઈ, 0 થયો. પછી ત્યાંથી ફરીથી અહીંયાથી 0 થઈ ગયો બેટા. ફરીથી એને u વેગ મેળવ્યો. 10 મીટર અંતર કાપ્યું. વેગ નિયમિત પ્રવેગી ગતિ છે. એટલે અહીંયા તેને વેગ u થી પાછો v કર્યો. પણ v થઈ ગયો, v થી 0 થઈ ગયો પાછું. મને સમજો બાળકો, u હતો, સાંભળો, u થી થયો v. આટલું સમજાય? એટલે નિયમિતપણે વધે છે. આ ગતિ પ્રવેગી, એ સમજાઈ ગયું. 10 મીટર સુધી એને પ્રવેગી ગતિ કરી. પણ v પછી આગળ નથી વધતો, 0 થઈ ગયો. ઓહો, એટલે v થી 0 થયો. હવે 0 થી પાછી ઉપાડે છે તો u વેગથી ઉપાડે છે. બરાબર? u થી પછી વેગ કર્યો એને v કર્યો. પણ જો v થયો, સમજો 10 મીટર અંતર કાપીને વેગ v કર્યો, પાછી એને ઊભી કરી દીધી એટલે 0 કરી નાખ્યો. પાછી એને ઉપાડી એ વેગ u હતો. 10 મીટર અંતર સુધી
એને વેગ વધાર્યો વી કર્યો, વી થયો, પાછી ઊભી કરી દીધી. એટલે આ દરેક અહીંયા પ્રવેગી, એટલે એક વેગ બેટા નિયમિત રીતે વધતો નથી. કેવું હોય તો યુ વી થી 0. જો હું આલેખ બનાવું બેટા, આલેખ બનાવ, વેગ યુ, હા સર યુ થી વી આ વધ્યો, નિયમિતપણે વધ્યો, પછી શું કરે 0 કરી નાખે. 0 કહીને પાછો યુ આવે, યુ થી પાછો વી પર જાય, પાછો 0 કરી નાખે. આ રીતે બેટા 0. આવો આલેખ બને. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો તમે દોરવા માંગો તો આવો આલેખ બને, આવો આલેખ બને. યુ થી વી કરે, 0 કરી નાખે, એટલે 0 આ જો અહીંયા આવે, 0 કરી નાખે બેટા, અહીંયા ડાયરેક્ટ નીચે આવે, 0 કરી નાખે, પાછો યુ આવે, યુ થી વી પર આવે, વી થી પાછો 0 કરે, પાછો યુ આવે, અહીંયા પાછો એ વી કરે, વી થી પાછો 0 કરે, આવી. તો આ ગતિને સમજવી કેવી રીતે યાર, હે ને? તો એક કામ કરીએ આપણે, આ ગતિને સમજવા માટે આપણે સરેરાશ વેગનો કોન્સેપ્ટ બનાવીએ. સરેરાશ વેગનો મને એટલી ખબર પડી કે દર 2 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. બીજું તેલ પીવા ગયો, એટલું તો મને ખબર પડી કે 2 સેકન્ડની અંદર એ 10 મીટર અંતર કાપે છે. કઈ રીતે કાપે છે? તેલ પીવા ગયો. દર 2 સેકન્ડે 10 મીટર અંતર કાપે છે. અચ્છા, તો એનો મતલબ એમ થયો 10 મીટર પ્રતિ 2 સેકન્ડ, હે ને બેટા? સરેરાશ વેગ આવું જ આવે ને. વી એવરેજ આની આવી જ આવશે, વી એવરેજ આવી જ આવશે. કેટલી આવી? 5 મીટર પર સેકન્ડ. એટલે પ્રત્યેક સેકન્ડે 5 મીટર અંતર કાપે છે. એમ જ થયું ને? અચ્છા, શું આ કોન્સેપ્ટ આની અંદર બેસશે ખરો? આપણે એક કામ કરીએ, એક પ્રશ્ન લઈએ આપણે. તો મને એક કામ કહો, હું તમને સમય આપું, સમજો 6 સેકન્ડ. તો 6 સેકન્ડમાં કેટલું અંતર કાપે? હવે જો સરેરાશ 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે. 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે. તો 6 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 6 સેકન્ડમાં 6 × 5 = 30 મીટર અંતર કાપે. શું આ છે? તો સર જો 2 સેકન્ડમાં 10, બીજી 2 સેકન્ડમાં 10, બીજી 2 સેકન્ડમાં 10, 6 સેકન્ડમાં 30 મીટર અંતર કાપે છે. આવી ગયું, બહુ મસ્ત. લે તો પછી એક કામ કરીએ, આ રીતે વેગ યુ થી વી થી 0, 0 થી પાછું વી થી 0, આ બધી માથાકૂટમાં પડ્યા સિવાય આપણે એમ કહી દઈએ કે સર આ જે કાર છે ને એ સરેરાશ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બીજું છોડી દો, 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ યુનું પ્રવેગી ગતિ કરીને વી લાવે, વીને 0 કરી નાખે, પાછો યુ લાવીને વી કરે, વીને 0 કરી નાખે. એ બધી માથાકૂટ છોડો, સાઈડ પર મૂકી દો. આપણે એમાં સમજવાનું કે આ કાર એક સરખા બરાબર છે 5 મીટર પર સેકન્ડના એવરેજ વેગથી ગતિ કરે છે. બસ પતી ગયું, ખબર પડે છે? આ જ કોન્સેપ્ટ આપણે ઇલેક્ટ્રોનના કેસમાં લગાડવાનું છે. ઓકે, બોલો, કંઈક સમજાયું? મજા આવી? ઓકે, ગુડ. હા. તો બાળકો એ કોન્સેપ્ટ પર આપણે જઈએ. આપણે ખબર છે બેટા, આપણે અંતિમ વેગ લઈ આવ્યા હતા. હું સૂત્ર લખી દઉં પાછું અંતિમ વેગનું સૂત્ર હતું v = v0 - સદિશ e/m × τ. આ સમીકરણ આપણે લઈ આવ્યા હતા, બરાબર. હવે મારે કાઢવો છે એવરેજ વેગ, બરાબર. તો એવરેજ કેટલો થશે? એવરેજ વેગ કેટલો થશે? સર તમારી પાસે 2 વેગ છે, એક પ્રારંભિક વેગ u, બીજો છે અંતિમ વેગ v. તો એનું એવરેજ થાય u + v/2. તમને ખબર છે અચળ પ્રવેગી ગતિ માટે આ સાચું છે. અચળ પ્રવેગી ગતિ માટે જ સાચું છે. આવી રીતે વેગોનો સરેરાશ એટલે વેગોની સરેરાશ એટલે સરેરાશ વેગ એવું નથી હોતો, પણ અચળ પ્રવેગી ગતિ હોય તો તમે આ રીતે લખી શકો. એટલે મેં શું કર્યું બેટા? આપણે ખબર છે બેટા, આપણે સરેરાશ અંતર્ભાગ્ય સમય સરેરાશ આટલું થાય છે, તો સરેરાશ લેવાનું બેટા આપણે નક્કી કર્યું, બરાબર. આપણે જોયું ને કે શરૂઆત યુ થી કરે, ફિનિશ્ડ વી થી કરે, તો એનો એવરેજ કાઢી નાખ ને યાર, કે ભાઈ એવરેજ તે આટલા વેગથી ગતિ કરે છે, તો એવરેજ થયો u + v/2, બરાબર. અચ્છા બેટા, વીની વેલ્યુ મૂકી દઈએ, અહીંયાથી વેલ્યુ મૂકી દઈએ, અહીંયાથી, હે ને? તો u + વીની જગ્યાએ લખો બાળકો, સર u - સદિશ e/m × τ, બરાબર. અચ્છા, આ વીની વેલ્યુ મૂકી /2. બોલો, તો લખાશે બેટા 2u - e × τ, બરાબર છે, /2. આ તમને મળ્યું એવરેજ, બરાબર. એટલે આપણે કીધું
કે બે ક્રમિક અથડામણ વચ્ચે સરેરાશ આટલા વેગથી આ ગતિ કરે છે, હે ને? એમાં થયું ને બેટા, બે ક્રમિક અથડામણ વચ્ચે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો તમે સરેરાશ વેગ કાઢી નાખ્યો. સરેરાશ વેગ કે એવરેજ આટલા વેગથી બસ આ ગતિ કરે છે. હવે તમે ભૂલી જાઓ આ યુથી વીથી 0, પાછો યુથી પાછો વીથી 0, આ બધું ભૂલી જાઓ. બરાબર? આપણે એમાં સમજવું ભાઈ ઇલેક્ટ્રોન સરેરાશ આટલા વેગથી ગતિ કરે છે. બરાબર? બેટરીનું ધન છેડા તરફ આટલા વેગથી ગતિ કરે છે. તો આ બેટા મેં જે કંઈ લાવ્યો છું ને, આ ફક્ત એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને, ફક્ત એક ઇલેક્ટ્રોન, શબ્દમાં લખું, ફક્ત એક ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ કરે છે. ગતિનો અભ્યાસ કરે છે. એક ગતિ, કોઈ એક ઇલેક્ટ્રોન, આમ થયો આમ થયો. સર તમારી પાસે તો n ઇલેક્ટ્રોન છે, હે ને? ચાલો આટલું પેલા લખી નાખો, આપણે આગળ વધીએ. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. अरे बहुत जिंदगी बाकी, बहुत पढ़ाने वाला हूँ आप लोगों को, टेंशन मत लो. अच्छा, तो बाળકો આ એક ઇલેક્ટ્રોન માટે હતો ને, હે ને? તો સર આપણે એક કામ કરીએ, આ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ આઈમાં ઇલેક્ટ્રોન, કોઈ પણ આઈમાં ઇલેક્ટ્રોન નો સરેરાશ વેગ લખીએ બાળકો. સરેરાશ વેગ કોઈ પણ આઈમાં ઇલેક્ટ્રોન હોઈ શકે, તો આપણે લખીએ સરેરાશ વેગ કોઈ પણ આઈમાં ઇલેક્ટ્રોન માટે. આ રીતે આઈમાં ઇલેક્ટ્રોન માટે તો શું લખાશે? 2 ગુણ્યા તે આઈમાં ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ માઇનસ E/E/m બરાબર છે ટાઉ પેલા આઈમાં ઇલેક્ટ્રોન માટે ડિવાઇડેડ બાય 2. બરાબર ને બેટા? દાખલા તરીકે તમારો 11મા નંબરનો ઇલેક્ટ્રોન છે તો અહીંયા આઈની જગ્યાએ 11 મૂકી દો. 21મા નંબરનો ઇલેક્ટ્રોન છે તો અહીંયા 21 મૂકી દો. બોલો, ખબર પડી? તો આ રીતે તમે અલગ અલગ ઇલેક્ટ્રોનમાંનો સરેરાશ વેગ તમે કાઢી શકો. સમજાય છે? ઓકે સર, તો એક કામ કરો સર, આ બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ બરાબર છે વેગ કેટલો હશે, હે ને? તો આવા બધા, હવે બધામાં હું ધારી લઉં છું, ધારો કે n ઇલેક્ટ્રોન, ધારો કે n ઇલેક્ટ્રોન, આ બધામાં n ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન નો સરેરાશ વેગ કેટલો? સરેરાશ, કારણ કે બધા અલગ અલગ વેગથી સરેરાશ વેગથી મીન્સ બધા અલગ અલગ એ લોકોનો વેગ છે, તો આ બધાનો આપણે એવરેજ કાઢી નાખીએ તો એટલે આપણે એમ કહીએ કે ભાઈ સરેરાશ ઇલેક્ટ્રોન આટલા વેગથી ગતિ કરે છે. ખબર પડી બેટા? હે ને? પહેલો ઇલેક્ટ્રોનનો આ વેગ છે, બીજાનો આ વેગ, ત્રીજાનો. તો આપણે પૂછીએ ભાઈ કોઈ એક ઇલેક્ટ્રોનનો સરેરાશ કેટલો, તો આપણે બધાનો સરેરાશ કાઢી નાખીએ બેટા. બરાબર છે? અને આ સરેરાશ વેગ એટલે જ બેટા એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. લો, પતાય, પૂરું કરી નાખ્યું. આને કહીશું આપણે ડ્રિફ્ટ વેગ. તો બેટા ડ્રિફ્ટ વેગ સદિશ વીડી એટલે આ સરેરાશ વેગનો સરેરાશ લેવાનો છે. આ દરેક એક એક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ છે, તો આવા n ઇલેક્ટ્રોન સરેરાશ વેગ લેશું. તો એક કામ કરો સર, આ એવરેજ એકનો, એવી રીતે એવરેજ 2નો, આવી રીતે છેલ્લો તમારો પદ શું આવશે? એવરેજ n ઇલેક્ટ્રોનનો, અને એને n વડે ભાગશું. બોલો, ખબર પડી બાળકો? હા સર. અચ્છા, તો બેટા આને હું લખું ને સમેશન ઓફ વી એવરેજ આઈ ફ્રોમ 1 to n બાય n. બોલો, ક્લિયર થયું દીકરા? ઓકે, ફાઇન. તો ઇક્વલ ટુ, અચ્છા, સમેશન ફ્રોમ 1 to n. ચલો બેટા, આની વેલ્યુ આ રહી, મારી પાસે તૈયાર જ છે, હે ને? તો આની જગ્યાએ લખું છું 2 into ui, અચ્છા, માઇનસ સદિશ E/E/m into tau I by 2. બહુ મસ્ત, બહુ મસ્ત. ઓકે, ઇક્વલ ટુ, અચ્છા, બાય n રહી ગયો ને બેટા, તો n ને હું બહાર લખી દઉં છું 1/n. ચાલો હવે જરા જોજો. ચાલો બેટા, આ 2
બધાનો છે, બંનેનો છે આ, અને સાથે એન પણ, તો આવી રીતે લખી શકાશે સમેશન ઓફ યુઆઈ 2 ભાગ્યા 2n. આ એન પણ આપી દો, 2 પણ આપી દો, માઇનસ સમેશન. અચ્છા જ્યાં સાંભળજો, સદીશ ઈ બહાર કાઢ લઉં છું, ઈ બહાર કાઢ લઉં છું, એમ બહાર કાઢ નાખું છું, સમેશન ઓફ એમઆઈ બરાબર, સમેશન ઓફ આ બધું બહાર, સમેશન એમઆઈ ની ટાવ આઈ, શું કરો છો, ટાવ આઈ બરાબર બરાબર, ટાવ આઈ. હવે છેદમાં 2 અને એન, તો બેટા આ 2 અને આ એન. બોલો ક્લિયર થયું હે ને? આઈ વાળા પદ બેટા અંદર રહેશે, આઈ વગરના પદે અચળાંક બહાર લખ્યા છે. આ એન પણ આપી દો, 2 પણ આપી દો આને. ઓકે ચલો 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 પૂરું કરશું હવે. અચ્છા આ 2 કેન્સલ થઈ જશે બેટા. હવે તો મને કહો સમેશન ઓફ યુઆઈ બાય એન, શું આને હું 0 લખી શકું દીકરા? તમને ખબર છે આ યુઆઈ એટલે કે બેટરીની ગેરહાજરીમાં એમને એમ ગતિ કરે ત્યારે તે યુ વેગથી ગતિ કરે છે. તમને ખબર છે આવા બધા યુ બેટરીની ગેરહાજરીમાં એમાં બધા યુનું એવરેજ આપણે 0 સાબિત કર્યું છે શરૂઆતમાં જ. આપણે 0 સાબિત કર્યું બેટા, બેટરીની ગેરહાજરીમાં આવા વેગનો સરેરાશ વેગ 0 જ હોય છે, એટલે આ પદ 0 થઈ જશે. પેલી બાજુ જાઓ તો માઇનસ સદીશ ઈ ઇન્ટુ ઈ બાય 2m. હવે જો બાળકો સમેશન ઓફ ટાવાઈ ડિવાઇડેડ બાય એન, એટલે આ શું છે, જેટલા પણ રિલેક્સેશન ટાઈમ છે તેનો એવરેજ. બેટા આઈ ફ્રોમ 1 to n એટલે n પદો છે અને n વડે ભાગો એટલે આ શું થયો, સરેરાશ રિલેક્સેશન ટાઈમ, સરેરાશ રિલેક્સેશન સમય. ચાલો બેટા એને હું ટાવથી ડિનોટ કરું છું ભાઈ, ટાવ. ઓકે તો શું થશે બેટા, અહીંયા પૂરું કરી નાખો. અચ્છા તો લખાશે ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીંયા રિલેક્સેશન ટાઈમ ટાવ, તો અહીંયા અમારે લખવું જોઈએ તો ટાવ બરાબર. તો પછી અહીંયા લખવાની કોઈ જરૂર નથી જણાતી દીકરા, પૂરું થઈ ગયું. આ 0 માઇનસ ઈ ઇન્ટુ ઈ બાય 2m ઇન્ટુ 2m અને ટાવ, તો આ આપણા માટે શું છે બેટા, વીડી. આ વીડી બરાબર સમજાઈ ગયો? જો બેટા 2 આવ્યું ને એક્સ્ટ્રા, અહીંયા એનસીઆરટીમાં 2 નથી બતાવ્યું આ, અને એ નથી બતાવ્યું એની પાછળ હું તમને હું રીઝન કહું, પહેલાં આટલું લખી નાખો, જો કે એ ખોટું છે. અને એનસીઆરટી બેટા એ સ્વીકારી પણ લીધું છે, સાચું સમીકરણ છે બરાબર છે. એચસી વર્મા જેવી બુકો જો તમે રિફર કરતા હોય અથવા બીજી કોઈ બુકો જે બરાબર જેનું સ્ટાન્ડર્ડ થોડુંક વધારે સારું હોય બરાબર છે, તો તેની અંદર તમને આ સમીકરણ જોવા મળશે. બાકી એનસીઆરટીમાંથી બેઠું કોપી કરીને લોકલ લેવલ પર જે બુકો વેચાતી હોય છે એની અંદર તમને લોકોને આ લેવલના કન્સેપ્ટ તમને નહીં મળશે બરાબર. આ લખી નાખો પછી હું તમને સમજાવું 2 શા માટે નથી. ચાલો બાળકો જોજો, જો બાળકો એનસીઆરટીએ ક્યાં ભૂલ કરી છે તમને સમજાવું. આપણે મેં તમને કીધું ને કે આપણે ઇલેક્ટ્રોન યુ વેગથી સ્ટાર્ટ કરે થી એ વી વેગ સુધી જાય છે બરાબર, પછી વી 0 થઈ જાય છે. એટલે આપણે શું કર્યું કે ભાઈ આ દરમિયાન આપણે માની લો કે સરેરાશ વેગથી ગતિ કરે, તો સરેરાશ વેગ બેટા તમે આનું એવરેજ કાઢો, ARG એવરેજ કાઢો તો બેટા તમે એમ જ લખશો ને યુ પ્લસ વી બાય 2 બરાબર. હવે એનસીઆરટી બેટા ભૂલ કરી છે અહીંયા, એણે એવરેજ જ્યારે લેવાનું આવે છે ને બેટા, તો એવરેજમાં તેને અંતિમ વેગ જ લીધું છે. આ ડાયરેક્ટ અંતિમ વેગ લઈ લીધું છે, અંતિમ વેગ એ તેનો એવરેજ. આ એની ભૂલ છે. અંતિમ વેગ થોડી ના એવરેજ, એવરેજ એટલે પ્રારંભિક અને અંતિમનો સરેરાશ, એટલે આ લઈ લીધી છે, સમજાય છે? આ એની ભૂલ છે અને એને કારણે પેલો 2 નથી આવતો બરાબર, સમજાય છે બેટા? બાય 2 અહીંયા આપણો એક્સ્ટ્રા વધારાનો છે જે પેલામાં નથી. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો ફિલહાલ બેટા તમારે સૂત્ર યાદ રાખવાનું છે, વીડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદીશ ઈ ઇન્ટુ ઈ બાય 2m ઇન્ટુ ટાઉ. બોલો સમજાઈ ગયું બરાબર છે? તમારા ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ બરાબર. અને કદાચ હજુ પણ ઇશ્યુ હોય, ડાઉટ્સ હજુ પણ રહ્યા હોય, પ્રયત્ન પૂરો કર્યો છે બેટા મેં, છતાં પણ તમે ડાઉટ હોય તો હું માનું છું ત્યાં સુધી તમે એક વખત ફરી આખો વિડીયો બરાબર છે એટલીસ્ટ 1.5ની સ્પીડ ઉપર જોઈ લો બેટા, 1.5x પર જોઈ લો બરાબર છે. તો તમને આખી થિયરી પાછી સમજવાની બહુ મજા પડશે. ઓકે તો બેટા આવા ડિફિકલ્ટ ટોપિક્સ હું તમારા માટે સતત લાવતો રહીશ બરાબર છે. પણ તમારે પણ મને થોડોક સપોર્ટ કરવાનો છે, લાઇક, સબસ્ક્રાઇબ્સ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો બીજા વિડીયોમાં ફરીથી મળશું.
ટેક કેર બાળકો, કીપ લર્નિંગ, લવ ફિઝિક્સ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.